તો અમદાવાદમાં વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે। આ સાથે બોગસ ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। મોરૈયા જનરલ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે। અગાઉ પણ બોગસ ડોક્ટરની હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી। અમદાવાદમાં વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપી પાડવામાં આવી છે અને તેને સીલ કરવામાં આવ્યું છે। અગાઉ પણ બોગસ ડોક્ટરની હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી। આ સાથે બોગસ ડોક્ટર વિરુદ્ધ પણ કાર્યવાહી થશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાંથી વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે અને તેને સીલ કરવામાં આવ્યું છે। શું માહિતી? जी स्मिता, जो बात કરવામાં આવે તો અમદાવાદની અંદર ગ્રામ્ય વિસ્તારમાં બોગસ દવાખાના ધમધમી રહ્યા છે અને હવે આ બોગસ દવાખાનાના જે ડોક્ટરો જે છે તે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે અમદાવાદના CDHO શૈલેષ પરમારે આ જ વીકની અંદર 2 બોગસ દવાખાના જે છે ઝડપી પાડ્યા છે। જો વાત કરવામાં આવે તો નળ સરોવર રોડ ઉપર આવેલી અનન્યા હોસ્પિટલ અને બીજી જે હોસ્પિટલની આપણે વાત કરવામાં આવે તો આજે જે હોસ્પિટલ ઝડપાઈ છે મોરૈયામાં ચાલતી જનરલ હોસ્પિટલ જે છે તેના જે ડોક્ટર છે મેહુલભાઈ, તેમની પણ વિગતો સામે આવી છે। આ જે ડોક્ટર છે તેમના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં 2 દવાખાના જે છે તે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા હતા। ઘણીવાર આપણે એવું સાંભળ્યું છે કે બોગસ ડોક્ટર હોય છે, પણ અહીંયા તો આખું દવાખાનું જે છે તે બોગસ રીતે ચાલતું હતું। નકલી ડોક્ટર અને નકલી દવાખાનું ધમધમી રહ્યું હતું। ત્યારે નકલી દવાઓની સાથે આ જે હોસ્પિટલ છે તેને અમદાવાદના જે CDHO છે શૈલેષ પરમાર સાહેબ, તેમના દ્વારા જે કહેવાય છે કાર્યવાહી કરવામાં આવી છે અને આ જે બંને હોસ્પિટલ છે તેને તાત્કાલિક ધોરણે અત્યારે હાલ સીલ કરી દેવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો આજે આરોપી જે છે તેમનું નામ છે મેહુલ ચાવડા। જે ડોક્ટર જે છે મેહુલ ચાવડા તે અત્યારે હાલ ભાગી ગયો છે પોતાનું દવાખાનું મૂકીને, પરંતુ તેની શોધખોળ પણ ચાલી છે। સાથે જો વાત કરવામાં આવે તો 2 દવાખાના છે। એક હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો નળ સરોવર રોડ ઉપર આવેલી અનન્યા હોસ્પિટલ છે અને બીજા દવાખાની વાત કરવામાં આવે તો મોરૈયા વિસ્તાર એટલે કે મોરૈયા જે ગ્રામીણ વિસ્તારમાં આવેલું છે મોરૈયા, ત્યાં જનરલ હોસ્પિટલ ચાલતી હતી, તેને પણ તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવી છે। આ બંને દવાખાનાની વાત કરવામાં આવે તો બોગસ રીતે ચાલતા હતા અને હજારો લોકોની હેલ્થ સાથે ખિલવાડ થઈ રહ્યો હતો, કારણ કે બોગસ ડોક્ટર કોઈ પણ જાતનું સર્ટિફિકેટ નહોતું અને નકલી દવાઓ પણ વાપરતા હતા। સાથે વાત કરવામાં આવે તો જે મોરૈયામાં અત્યારે હાલ જે હોસ્પિટલને સીલ કરવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો આ હોસ્પિટલ આખી નકલી હોસ્પિટલ જેને કહી શકાય, બોગસ દવાખાનું તેવું ચાલતું હતું। અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે આ તો જે ડોક્ટર છે મેહુલ ચાવડા તે અત્યારે હાલ ફરાર થયો છે। બીજી વિગતો વિશે જો વાત કરવામાં આવે તો CDHO શૈલેષ પરમારે જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણે બંને જે દવાખાના છે તેને સીલ કરવામાં આવે છે અને હવે આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી અનિતા, કેટલા સમયથી આ હોસ્પિટલ ચાલતું હતું તે અંગે અત્યાર સુધી કોઈ તપાસમાં કરવામાં આવી હતી કે કેમ? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારોમાં ઘણા બધા એવા બોગસ દવાખાના અને બોગસ ડોક્ટરો જે છે તે પોતાના દવાખાના ખોલીને બેસી ગયા છે અને બોગસ રીતે ચાલતા આ જે દવાખાના છે તેના ઉપર હમણાં તવાહી ચાલી રહી છે। જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી આપણે વાત કરીએ તો પહેલાં પણ હાથીજણ વિસ્તારમાં ઘણા એવા બોગસ દવાખાના જે છે તે સામે આવ્યા હતા। સાથે જો વાત કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં CDHO જે છે તેમણે હવે જે છે તે તપાસ શરૂ કરી છે। જે પ્રમાણે પ્રાથમિક માહિતી સામે આવી તેમાં જો વાત કરવામાં આવે તો આજે દવાખાના જે છે તે વર્ષોથી ચાલી રહ્યા હતા અને સરકારની જાણ બહાર આ દવાખાના ચાલી રહ્યા હતા। જો વાત કરવામાં આવે તો બોગસ દવાખાનાની વાત કરીએ તો આખી જે હોસ્પિટલ જે છે જનરલ હોસ્પિટલ મોરૈયાની જનરલ હોસ્પિટલ તે વર્ષોથી ચાલી રહી હતી તેવી એક માહિતી સામે આવી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે બોગસ ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। મોરૈયા જનરલ હોસ્પિટલ પણ સીલ કરવામાં આવી છે। અગાઉ પણ બોગસ ડોક્ટરની હોસ્પિટલને સીલ કરવામાં આવી। અમદાવાદમાં વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। કેટલા સમયથી આ હોસ્પિટલ ધમધમતું હતું તે અંગે પણ તપાસ થશે। બોગસ ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। મોરૈયા જનરલ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે। અગાઉ પણ બોગસ ડોક્ટરની હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી। લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોવાનું સામે આવ્યું છે। ન તો ડોક્ટર પાસે કોઈ ડિગ્રી હોય છે, આ સાથે હોસ્પિટલ ધમધમતા જોવા મળી રહ્યા છે।